સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। બનાસકાંઠાથી આ સમાચાર જ્યાં ટેકાના ભાવે મગફળી ખરીદવાને લઈ રજૂઆત કરવામાં આવી। સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। વધુ એક સમાચાર બનાસકાંઠાથી જ્યાં ટેકાના ભાવે મગફળી ખરીદી મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું। ત્યારે પાલનપુર પ્રાંત કચેરીએ કિસાન સંઘ અને ખેડૂતોએ આવેદન આપ્યું। ત્યારે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં સરકાર દ્વારા ન્યાયનો આરોપ लगावવામાં આવ્યો। માત્ર 70 મણ ખરીદીની વિચારણા ખેડૂતો માટે નુકસાનકારક છે। ત્યારે 200 મણથી વધુની જગ્યાએ માત્ર 70 મણ ખરીદીની વિચારણા કરવામાં આવી। પણ ખેડૂતોએ મગફળીના વાવેતરમાં ખૂબ મોટું નુકસાન કર્યું છે। પહેલા વરસાદને લીધે મગફળી અને ઘાસચારો બંને નષ્ટ થયા હતા, છતાં પણ અમે હિંમત ના હાર્યા વગર ચોમાસામાં પણ પૂરતા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું। મગફળીનું સારા એવા પ્રમાણમાં વાવેતર હતું, સારો એવો વરસાદ હતો, ઘણી બધી આશાઓ હતી। સરકારે 1458 રૂપિયા જ્યારે ટેકાના ભાવે જાહેરાત કરી ત્યારે આખા જિલ્લાના ખેડૂતોમાં ખૂબ ખુશીની લહેર હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારે ખેડૂતોની મજાક કરી છે। અત્યારે સરકાર એવું વિચારી રહી છે કે 70 મણ આ વર્ષે મગફળી ખરીદવાની છે। જ્યાં વર્ષે 200 મણ મગફળી ખરીદી હતી, આ વર્ષે અમારી આશા હતી કે એના કરતાં પણ વધારે અમે જેટલું વાવેતર કર્યું છે પૂરતા પ્રમાણમાં મગફળી ખરીદી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે, પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક અમારી સાથે દુશ્મન હોય એવો વ્યવહાર કરી રહી છે અને 70 મણ મગફળી જો ખરીદી કરે તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન કરી રહી છે। ચાલુ સાલે બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થયું હતું અને ખેડૂતોએ કર્યું પણ હતું। ઉનાળામાં પણ મોટા પાયે વાવેતર હતું અને વરસાદના કારણે ઉનાળુ પાક તો બધા ફેલ જ ગયા હતા, મગફળી અને બાજરી બંને। ચોમાસું આશા હતી ખેડૂતને એટલે ફરી મગફળીનું વાવેતર ચાલુ કર્યું। મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું અને વરસાદ સારા હોવાના કારણે ઉત્પાદન પણ અત્યારે મૂળ સરેરાશ સારું મળી રહ્યું છે। પરંતુ સરકારની નીતિના કારણે કે જે હોય તે, પરંતુ અત્યારે જે ખરીદી માટેની જે યોજનાઓ ચાલી રહી છે એમાં મોટો અનિશ્ચિત લાભ વધી રહ્યો છે। એનું કારણ એક જ છે કે જ્યારે ગઈ સાલ 200 મણ મગફળી ખરીદી હતી અને આ સાલ ખાલી 70 મણ મગફળી, એટલે ખેડૂતો સાથે મજાક થઈ રહી છે। એ મજાકને ન સમજે સરકાર અને ખેડૂતોને 200 મણ જે મગફળીની ખરીદી ગઈ સાલ કરી હતી એના કરતાં પણ જો વધારે મગફળીની ખરીદી કરવામાં ખેડૂતો સરકાર કરશે તો